સુરતના સારોલી વિસ્તારમાં પોલીસે જુગારના અડ્ડા પર દરોડા પાડ્યા હતા। નેચર વેલી સોસાયટી નજીક આવેલા કૃષ્ણ પાર્ક ઇન્ડસ્ટ્રીઝના પ્લોટના ધાબા ઉપર જાહેરમાં જુગાર રમતા હોવાના બાતમીના આધારે પોલીસે પાડેલા દરોડામાં લાખોની મત્તા સાથે વેપારીઓ, દલાલ સહિત 6ને પોલીસે રંગે હાથે ઝડપી પાડવામાં આવ્યા છે। સુરતમાં ચાલતા જુગાર ધામ પર પોલીસ લાલ રંગ કરી બેઠી છે, ત્યાં સુરત પોલીસ કમિશનર વામંગ જામીર, અધિક પોલીસ કમિશનર બલરામ મીણા, નાયબ પોલીસ કમિશનર ડોક્ટર કાનંદ દેસાઈ અને મદદનીશ પોલીસ કમિશનર સીયુ પારેવાની સૂચના લઈને સારોલી પીઆઈ એસઆર વેકરિયાની ટીમ પીએસઆઈ યુબી મેનપરા સાથે પેટ્રોલિંગમાં હતી। ત્યારે એએસઆઈ ધનંજયભાઈ સંજયભાઈ, અનામેડ કોન્સ્ટેબલ પ્રકાશ પ્રેમજીભાઈ, અનામેડ કોન્સ્ટેબલ પ્રતાપસિંહ વિજુભાઈને મળેલી બાતમીના આધારે સારોલી વિસ્તારમાં આવેલા નેચર વેલી સોસાયટી નજીકના કૃષ્ણા પાર્ક ઇન્ડસ્ટ્રીઝના પ્લોટના ધાબા ઉપર જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે દરોડા પાડ્યા હતા। પોલીસે સ્થળ પરથી 5,05,000 રોકડા, 6 મોબાઈલ ફોન સહિત કુલ 6,25,000થી વધુનો મુદ્દામાલ કબજે કરી 6 જુગારીઓ, વેપારી આશીષ મનસુખ લાલાણી, વેપારી રાજેશ રતિલાલ પરસાણિયા, નિવૃત્ત જીવન ગુજારનારા નંદરાય નાથાભાઈ કંટારિયા, નોકરિયા સતીશ કરમસિંહ વિરોજા, અશ્વિન માવજીભાઈ પાનસેરી અને દલાલ મનોજ પોપટભાઈ ગજેરાની ધરપકડ કરી તેઓને સળિયા પાછળ ધકેલી દીધા છે।